જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મોડી સવારના વહેલી સવારના તો અમે કોઈને કરતા નથી, કેમ કે અમારે સવારે જ મોડું થાય, તો પછી વહેલી સવારે કરવા કેવી રીતે? વહેલું ઉઠાય નહીં, ઉઠતા શીખવાડ્યું નથી મારા મમ્મી, એ કે તાર મોડું જ ઉઠવાય. એટલે એવું છે કંઈક. અને જો રસોઈ બની ગઈ છે અને જમવા બેસીએ છીએ. અમારા સાહેબ આવી ગયા જમવા, તો ચાલો બધા જમવા, બપોરા કરવા. બપોરામાં શું બનાવ્યું ચાલો બતાવું. તુરિયા શાક છે, બાજરીના રોટલા છે, વઘારેલા ભાત છે તુવેર દાળ વાળા, છાશ છે, રોટલી છે. ચાલો કૃષ્ણાબેન, બોલાવો ખરી બધાને જમવા. તમને શું પસંદ છે, ભાત કે તુરિયા? ભાત. આપણે બાજરાના બિસ્કિટ અને શાક. બાજરીના બિસ્કિટ ને શાક. ઓકે, સરસ. તો જમી લ્યો, બીજું શું. હાલો ચાલુ જ છે, જો કરી જ દઈ. જય ગણેશ દેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજાધારી, એક દંત દયાવંત ચાર ભુજાધારી. માથે પર તિલક સોહે મૂર્છ કી સવારી, માથે પર તિલક સોહે મૂર્છ કી સવારી. पान चढ़े फूल चढ़े और चढ़े मेवा, लड्डुअन का भोग लगे संत करे सेवा. जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा. अंधन को हाथ देत कोढ़न को काया, अंधन को आँख देत कोढ़न को काया. बांझन को पुत्र देत निर्धन को माया, बांझन को पुत्र देत निर्धन को माया. जय सूर साम शरण आए सफल कीजे सेवा, माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा. दीनन की लाज राखो शंभु पुत्र वारी, दीनन की लाज राखो शंभु पुत्र वारी. मनोरथ पूरा करो जय बलिहारी, मनोरथ पूरा करो जय बलिहारी. सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष, मङ्गलाय तनोहरि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके. હા, એટલે હું થઈ ગયો. આરસોડી છે હા, જે દાંડિયા રાસમાં ગણપતિ છે છેલ્લો દે અહીંયા હવાય એ આવે, પણ એ એમ કે હું થાકી જાઉં. બાકી ક્યાં નથી અહીંયાથી આપણે જે કિરણબેન ને અહીંયા થાક ઉતારી લે, તો વળી ઉપર ચડે તો વળી અડધી કલાક સુધી બેહવું પડે. હાલતું નથી એટલે વધારે એટલે થાક વધારે લાગે, પણ એ હાલે નહીં. મેં કીધું તું કે તમે હાલો અત્યારે, બોલે તમે અડધી કલાક જ જોજો, હા પણ હાલો તો એક ના જોઈ કે હું થાકી જાવ કે ફોને તું લેતી આવી જા, ફોને કેને કરી દોડી નામ કરતા. એ તો એમ જ કરવું પડે. ચાલો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો રસોઈ બને છે.
અડધી પડધી બનાવી લીધી. પછી મેં દૂધનું બધું મેળવવા કરવાનું કરી લીધું. મેં મરચાં વઘારી લીધા. થોડું ઘણું બપોરનું પાડ્યું છે. ને અમારા ઢીંગુબેન રોટલી બનાવે છે. કૃષ્ણાબેન, સોરી, અમને છે ને નામ કૃષ્ણા છે પણ કૃષ્ણા કહેતા આવડતું નથી. રોજે ઢીંગુ કહે ને એટલે ઢીંગુ કહેતા જ આવડે. હા, કૃષ્ણા કહેતા ન આવડે એવું છે કઈક. તો ચાલો કૃષ્ણાબેન કેવી રોટલી બનાવે. હા કૃષ્ણાબેન, હા તો તાવડીમાં બનાવે. ભાઈ વાહ, સરસ બનાવી હું રોટલી. જો ઢીંગુબેન પપ્પો જોઈ જાય ને તો ઢીંગુબેન પપ્પો એમ કહે અહીંયા બાન ઘરે નથી જવું, અહીંયા રોટલી બનાવી દે, મારે તારા હાથની જ ખાવી. હે પપ્પા જોઈ જાય ને તો એમ જ કહેવાના. શું કે જો એ તો મને ખબર હોય. પપ્પાને તારા હાથની રોટલી બહુ ભાવે. અને તારા મમ્મીને એમ થાય ને કે હવે કૃષ્ણ બનાવવા માંડે તો હું ફ્રી થઈ જાઉં. પણ આજ તો અમારા કૃષ્ણાબેનને રજા હતી સ્કૂલે, એટલે કાંઈ લેસન બેસન હતું નહીં, એટલે મેં બનાવવા દઉં, નહીં તો હું ન બનાવવા દઉં. કેમ કે એને લેસન જ એટલું હોય. ફ્રી થાય તો આપણે કહીએ ને કે તમે રોટલી બનાવો. હે કૃષ્ણાબેન? હા, કરવાનો ન આવે. કૃષ્ણાબેન છે ને બનાવે તો સરસ મજાની, પકાવે સરસ મજાની, ધીમા ભાવ, ધીરે ધીરે કરે. પછી ધીમે ધીમે શીખો છો ને એટલે એટલી વારમાં સ્પીડ ક્યાંથી આવે. તો આવું છે કઈ કૃષ્ણાબેન રોટલી બનાવે છે. અને હવે એના ફુવા સાહેબ આવે એટલે આપણે જમી લઈએ. હજી તો ઘણી વાર છે આવવાની, હજી તો 9 જ વાગ્યા છે અને એ તો ઠેઠ 10 વાગ્યા પછી આવે. જમવા બેસી તે અમારે 11 વાગી જ જાય રોજે. આ તો ખાલી વહેલું વહેલું બનાવી લઈએ એવું છે. અને હવે આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળ્યા કાલે નવો દિવસ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો બધાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને શુભરાત્રી.